તીખા. જે થાઈલેન્ડ આવ્યું હશે એ બોલશે સવા તીખા. કપૂનકા લાસ્ટમાં આવે. અત્યારે તો સમોસા તીખા હતા એટલે મેં કીધું કે સવા તીખા. બરાબર. એકચ્યુઅલી થાઈલેન્ડની ટૂર માટે જ્યારે અમદાવાદથી અમે નીકળ્યા, થાઈલેન્ડ આવનારના અને બીએસએનએલના સભ્યો બધા મને ઓળખતા હશે, પણ મારું નામ દીપ્તિ વોરા છે. નવરંગપુરા સીએસસીમાં મેં જોબ કરી, ત્યાંથી હું રિટાયર્ડ થઈ. કહાની તો લાંબી હોય પણ બધે કંઈ વર્ણવાય નહીં આપણાથી. પણ થાઈલેન્ડ ટૂરની જે મેજિકલ ટૂર કહેવાય મારા માટે, એટલા માટે કે આમાંથી કેટલા પ્લેનમાં નથી બેઠા, બધા બેઠા છે બરાબર. પણ મારી વાત તો હું પ્લેનમાં નહોતી બેઠી. લે નહીં, એની પહેલાં તો મેં 6 મારી. માર્ચ મહિનામાં હું નેપાળ, અયોધ્યા, બનારસ આ જ રીતે વ્હીલચેરમાં મારા સારથી દ્વારા હું ફરી. એટલે એની ઈચ્છા એવી હતી કે તું પ્લેનમાં, બહુ નાની હતી ત્યારે બેઠી હતી, પછી બેઠી નહોતી સમય સંજોગ. પણ થાઈલેન્ડની ટૂરમાં એવું થયું કે ત્યાં ગયા એટલે આપણા અમિતભાઈ પેલા ગાઈડ રાખી હતી લેલા. હવે આપણે અમદાવાદી બધા શીખડી એટલે અમે પૂછ્યું મજનું ક્યાં, એટલે એને તરત જવાબ આપે નો મજનું. અલોન. એટલે વાત એવી છે કે થાઈલેન્ડ ટૂરમાં આપણી યાદગારો સખત એટલે મેમોરેબલ એટલી બધી હતી કે કોઈને ક્યાંય કોઈ અગવડ નથી પડી. અને ક્યાંક મને એવું થતું હતું કે મારા લીધે ચાલવામાં મોડું થશે, કારણ કે હું ટોટલી વ્હીલચેર પર હતી. તો વ્હીલચેર અને સ્ટીક ઉપર હું ચાલી શકતી હતી. ડ્યુ ટુ માય હાર્ટ પ્રોબ્લેમ, ઓર્થોપેડિક પ્રોબ્લેમ, મારા બંને પગમાં 2 કિલો વજન છે અને લગભગ ઘણું તો 150 ટાંકા છે 2 પગમાં. એટલે મારા માટે ચાલવું બહુ અશક્ય છે. અને મારું હાર્ટ ખાલી 35% ચાલતું હતું, એટલે મને ડૉક્ટરે ચાલવાની ના પાડી છે. એટલે આ કારણે મને ઘણીવાર મનસુખભાઈને કહેવાનું મન થતું કે મારા લીધે ક્યાંય લેટ થાય તો હું ત્યાં નહીં આવું, અથવા તો પણ મનસુખભાઈ ક્યારેય અને આરતીબેનનો સપોર્ટ